ભેળ હોય, ચટણી પૂરી કે બીજી ચાટ હોય, ખાવાની ત્યારે જ મજા આવશે જ્યારે ચટણી ટેસ્ટી હશે. તો આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી. તો 500 ગ્રામ ખજૂરને ધોઈ લીધા છે. તો હવે એને આપણે બોઇલ કરી લઈશું. ખજૂર બોઇલ થઈ જાય એટલે અંદરથી આપણે સીડ્સને અલગ કરી લઈશું. અને જે સીડ્સ કાઢેલા ખજૂર છે એને આપણે મિક્સર બાઉલમાં નાખીને એને આપણે પીસી લઈશું. એક સાઈડ આપણે આંબલી પલાળી દીધી છે. તો જુઓ, ખજૂરનો પલ્પ રેડી થઈ ગયો છે. તો અંદર આપણે આંબલીનું પાણી ગાળીને એડ કરી દઈશું અને જરૂર પૂરતું થોડું પાણી અંદર એડ કરીશું. ચટણી આપણે થીક જ રાખવાની છે. અને જુઓ, હવે એની અંદર આપણે મીઠું, કાળું મીઠું, લાલ મરચું પાવડર અને જીરું પાવડર એડ કરીશું. આ બધું પ્રોપર મિક્સ કરી આપણે ગેસ ઉપર એને ગરમ કરવા માટે મૂકી દઈશું. અંદર ગળપણ માટે આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. આ ગેસ ઉપર મૂકીએ પછી આપણે થોડી વાર હલાવતા રહેવાનું છે. અને એક ઉકાળો આવે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી ચટણી રેડી થઈ ગઈ છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.